હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે કાચા બટાકાનો નવો નાસ્તો બનાવીશું। તે સવારના પોરમાં બિલકુલ ઝટપટ બની જશે અને ઘરમાં બધાને જ ભાવશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે 2 બટાકા લઈ લીધા છે। તેને આપણે ધોઈ અને છાલ કાઢી લેવાની છે। અહીંયા મેં 2 બટાકા લીધા છે। તમારે જો વધારે નાસ્તો બનાવવો હોય તો તમે વધારે બટાકા લઈ શકો છો। ત્યાર પછી ઝીણી આપણે અહીંયા છીણી લઈ લીધી છે। આપણે મોટી છીણી નથી લેવાની, નાની જ લેવાની છે। તેને આપણે છીણી લેવાની છે, છૂંદો કરી લેવાનો। ત્યાર પછી તેને એક વાટકામાં લઈ અને ધોઈ લેવાનું છે, જેથી તેનો ક્ષાર બરાબર નીકળી જાય। હવે તેને હાથની મદદથી બરાબર બધું જ પાણી નિતારી લેવાનું છે, આવી રીતે। હવે મેં બધું જ પાણી નિતારી લીધું છે। હવે તેમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો છે। હવે તેમાં આપણે મસાલા ઉમેરવાના છે। કાળી મરીનો પાવડર લઈ લીધો છે થોડો, 1 ચમચી જેટલો। ચીલી ફ્લેક્સ લઈ લીધું થોડું। હવે તેમાં આપણે આદુ લસણની પેસ્ટ થોડી ઉમેરી લીધી। થોડા લીલા મરચાં ઉમેર્યા, ઝીણા કાપેલા। લીલા ધાણા થોડા, સ્વાદ પ્રમાણે મીઠું। હવે બધું મિક્સ કરી દેવાનું છે। અહીંયા આપણે પાણી નથી ઉમેરવાનું, બટાકામાંથી જ પાણી નીકળશે, તેનાથી જ લોટ બાંધવાનો છે આપણે। હવે તેમાં આપણે થોડી હળદર ઉમેરી દેવાની છે અને બધું બરાબર બાંધી લેવાનો છે લોટ। આપણે લોટ ઢીલો નથી રાખવાનો। હા, આવી રીતે હાથથી આપણે તેની ટિક્કીઓ બનાવી લેવાની છે। આવી રીતે બધી જ ટિક્કીઓ બનાવી લઈએ। જો આવી રીતે તમે નાસ્તો બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે। ખૂબ જ ઓછા તેલમાં બનીને તૈયાર થઈ જશે। તો આપણે ફ્રાય કરવા માટે તેલ લઈ લીધું છે અને તેને ટિક્કીઓ ઉમેરી લઈએ। થોડી થોડી કરીને બધી ટિક્કીઓ આપણે ફ્રાય કરી લેવાની છે। અહીંયા આપણે માપમાં જ તેલ લેવાનું છે, વધારે નથી લેવાનું। હવે આપણે ટિક્કીઓ આપણે પલટાઈ લઈએ। ગોલ્ડન બ્રાઉન થવા લાગી છે। જો તમે બાળકોના ટિફિનમાં પણ આવી રીતે બનાવીને આપી શકો અને અચાનક મહેમાન આવે તો પણ બનાવી શકો। એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ નાસ્તાને તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો। અહીંયા મેં ખજૂર આમલીની ચટણી લીધી છે, ખૂબ જ ટેસ્ટી લાગશે।